તો ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો સેન્સેક્સમાં 28 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે। નિફ્ટી 900 પોઈન્ટથી વધુ માઇનસ પર છે। બેંક નિફ્ટીમાં 1900 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે। ભારત સહિત વિશ્વના શેર બજારો માટે આજનો દિવસ બ્લેક મંડે સાબિત થયો હતો। ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેર બજારમાં મોટો કડાકો થયો। ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર થઈ ગઈ છે, ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે। આવું જાણીએ માર્કેટ એક્સપર્ટ્સે શું સલાહ આપી છે। નાના રોકાણકારોને મારી ખાસ એવી સલાહ છે કે અત્યારે ઘટતા બજારે લલચાઈને શેર લેવા નહીં અને ગભરાઈને જૂના શેરો વેચવા નહીં। જ્યાં સુધી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી ખરીદી પણ ન કરવી અને વેચાણ પણ ન કરવું, એટલે કે નવું લેવું નહીં અને જૂનું વેચવું નહીં, એવું કહી શકાય કે જ્યાં સુધી કોઈ પણ નિર્ણયો ન આવે ત્યાં સુધી યથાવત પરિસ્થિતિમાં જે કંઈ છે એમાં રહેવું જોઈએ। અત્યારે બે જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। નંબર 1, ડે ટ્રેડિંગ તમે એવોઇડ કરજો બને ત્યાં સુધી, અને કોઈ તમારી કેરિડ ફોરવર્ડ પોઝિશન આગલા દિવસે ન લઈ જતા। અને સેકન્ડલી, જો તમને 2008ની જે સબપ્રાઇમ ક્રાઇસિસ હતી તે અને 2020 કોવિડની જે ક્રાઇસિસ હતી તે, એ બે જો તમને પ્રસંગો યાદ હોય તો જે તે વખતે જે માણસોએ, જે વ્યક્તિઓએ પોતે લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે એ હંમેશા એને માર્કેટ ખૂબ ફળદાયી રહ્યું છે અને મબલક પૈસા કમાવી આપ્યા છે। મોરબીમાં ગુમ થયેલી બાળકી મળી આવી 20 કલાક બાદ બાળકી હેમખેમ મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી। બાળકી ગુમ થઈ હતી ત્યાંથી આશરે 4 કિલોમીટર દૂરથી આ 5 વર્ષની બાળકી મળી આવી છે। ગઈકાલે બપોરે જેતપર ગામેથી આ બાળકી ગુમ થઈ ગઈ હતી। 30થી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું। બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। બાળકીને પરિવારને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો 5 વર્ષની આ ગુમ થયેલી બાળકી અંતે મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે। 20 કલાકની જહેમત બાદ બાળકી હેમખેમ મળી આવી છે। જો કે લગભગ તે ગુમ થઈ હતી ત્યારથી 4 કિલોમીટર દૂર આ બાળકી મળી આવી છે અને આ બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી છે। લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ આ બાળકી મળી આવી છે। મોરબીના વાડી વિસ્તારમાંથી આ બાળકી છે તે મળી આવી છે। 5 વર્ષીય બાળકી તેના પરિવારથી છૂટી થઈ હતી। જો કે જાણકારી સાથે સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે। અતુલ, ગુમ થયેલી આ બાળકી મળી આવી છે, આખરે મામલો શું હતો તે જણાવશો। ચોક્કસથી જણાવી દઉં, મોરબી જે જેતપર ગામ છે ત્યાં જે મુન્નાભાઈ ગોલતન જે છે તે હળવદના રહેવાસી છે, તે જેતપર ગામે પ્રસંગમાં આવ્યા હતા। તે દરમિયાન તેમની 5 વર્ષની જીયાંશી નામની દીકરી છે તે લાપતા થઈ હતી। ત્યારે તેને જોડવા જે હળવદ પોલીસ, મોરબી પોલીસની જુદી જુદી ટીમો છે દોડાવવામાં આવી હતી, જેને લઈને આજે જે ગુમ થયેલ બાળકી છે તે 20 કલાક પછી હેમખેમ મળી આવી છે અને જે ગુમ થયાના 4 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી છે। તાલુકા પીઆઈ SK ચારેલ અને જે PSI સહિતનો જે કાફલો છે તેના દ્વારા બાળકીના પરિવારને હેમખેમ સોંપવામાં આવી છે। જી અતુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। હવે વાત કરીશું કોંગ્રેસના મંથનની। કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। ગમે ત્યાં અધિવેશન કરશે કોઈ જ ફરક નથી પડવાનો। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે। અમદાવાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પોસ્ટર વોર શરૂ થયું છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પોસ્ટર વોર શરૂ થયું।
ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે। એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ સુધી આ અધિવેશન પોસ્ટર લાગ્યા છે। શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે। કોંગ્રેસ નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું। 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે, ત્યારે અધિવેશનના પગલે જાહેર રસ્તાઓ જે હોર્ડિંગ્સથી ભરમાર જોવા મળી રહી છે। કોંગ્રેસના જે નેતાઓ છે કદાચ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળ્યો છે, કારણ કે જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે તેની અંદર ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓના પોસ્ટર જોવા મળ્યા, તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેના પણ પોસ્ટર જોવા મળે છે। કદાચ માની શકાય કે કાર્યકર્તાઓમાં એક વોર ચાલી રહી છે કે કોના પોસ્ટર સૌથી વધુ અહીં લાગશે, અને તેને લઈને જ સાબરમતી જે રિવરફ્રન્ટ ઉપર આખું અધિવેશન થયું, તેની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના તમામ માર્ગો ઉપર, એરપોર્ટના તમામ માર્ગો ઉપર જે કહી શકાય કે મોટા મોટા પોસ્ટરો છે તે હોર્ડિંગ્સ લાગી ગયા છે, અને સાથે જ એ કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે, ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ છે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે આ પોસ્ટરના માધ્યમથી અહીં કરવા જઈ રહ્યા છે। ક્રમાંક શણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। થરાદ ખાતે આજના ચૌધરી સમાજનો સત્કાર સમારોહ યોજાયો। પૂર્વ સાંસદ પરબત પટેલ સમારોહમાં હાજર રહ્યા હતા। આ સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા। કહ્યું કે શંકરભાઈ ધારે તે કરે। જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈએ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા। કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે। અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી કરવામાં આવી। દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના બની છે। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી। ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી કરવામાં આવી। 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તો સોલા વિસ્તારમાં દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે।